વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ધોરણ 8માં જે એનએમએમએસની પરીક્ષા આવે છે તેમાં પેપર 2 વિભાગમાં આવે છે। તેમાં વિભાગ 1 માનસિક યોગ્યતા કસોટી પ્રશ્ન નંબર 1 થી 90 હોય છે, જ્યારે વિભાગ 2 તેમાં પ્રશ્ન નંબર 91 થી 180 હોય છે। તેમાં શાળાકીય યોગ્યતા કસોટીના પ્રશ્નો પૂછાતા હોય છે। તો જિલ્લા શિક્ષણ સમિતિ અને સમગ્ર શિક્ષા પાટણ દ્વારા ધોરણ 8ના વિદ્યાર્થીઓની પૂર્વ તૈયારી માટે એનએમએમએસની એક ક્વેશ્ચન બેગ તૈયાર કરેલ છે। તેમાં શાળાકીય જે યોગ્યતા કસોટીના પ્રશ્નો પૂછાય છે ધોરણ 7ના બંને સત્રના અને ધોરણ 8ના પ્રથમ સત્ર સુધી જે પ્રશ્ન ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો પૂછાય છે તેની એક 1200 પ્રશ્નોની ક્વેશ્ચન બેગ તૈયાર કરેલ છે। તેથી મિત્રો ટોટલ 1200 પ્રશ્નો છે। તેમાંથી 150 પ્રશ્નના એવા 8 ભાગમાં આપણે ડિવાઈડ કરી અને અલગ અલગ ભાગમાં આપણે ક્વેશ્ચન બેગ જોઈશું, એટલે કે પ્રશ્નો જોઈશું। એટલે વિદ્યાર્થી મિત્રો વિડીયો પણ લાંબો ન થાય અને તમને તૈયારી કરવાની પણ મજા આવે। હવે સૌપ્રથમ આપણે જોઈશું કે આ બુક તૈયાર કરી છે તેમાં અહીં આપેલા છે માર્ગદર્શક કોને કોને આપ્યું છે તેમના નામ આપેલા છે, અહીં સંપાદન અને સંકલન છે તેમના નામ આપેલા છે। તો વિદ્યાર્થી મિત્રો તમને અહીં નામ જોઈ શકો છો। તેમની ખૂબ જ મહેનત થકી ધોરણ 8ના વિદ્યાર્થીઓને પૂર્વ તૈયારી માટે એક સરસ મજાનો બુક બનાવી છે। અહીં તેમના નામ આપેલા છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો। અહીં શુભેચ્છા સંદેશ પણ આપેલો છે। વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મહેનત કરી અને ધોરણ 8ના બાળકોને તૈયારી માટે અહીં એક બુક તૈયાર કરેલ છે। અહીં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા અહીં શુભેચ્છા સંદેશ પાઠવેલ છે। સ્નેહી શ્રી પાટણ તાલુકા બીઆરસી કોઓર્ડિનેટર તથા તેમની સમગ્ર ટીમ દ્વારા એનએમએમએસ જેવી ઉપયોગી પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરવા માટે ક્વેશ્ચન બેગ તૈયાર કરેલ છે, જે બદલ તૈયાર કરનાર ટીમના તમામ તજજ્ઞ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું તથા આ એનએમએમએસ ક્વેશ્ચન બેગ વિદ્યાર્થીઓને ખૂબ જ સફળતા અપાવે તેવી હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું। આભાર સર। આ રીતે શુભેચ્છા સંદેશ અહીં જિલ્લા શિક્ષણ અધિકારી પાટણ દ્વારા આપેલ છે। જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિદ્યાર્થી મિત્રો આગળ જોઈશું કે બીઆરસી ભવન પાટણ દ્વારા આયોજિત અહીં ધોરણ 7 વિજ્ઞાનના પ્રશ્નો આપેલા છે જે એનએમએમએસની પરીક્ષામાં બીજા વિભાગમાં પૂછાય છે। તો આગળ આપણે પ્રશ્નો જોઈશું। તો એ પ્રશ્ન 1 આપેલ છે કે આ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગે છે। તો જવાબ આવશે સી કળશ પર્ણ। 2 પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે? જવાબ આવશે બી પર્ણરંધ્ર। 3 વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુખ્યત્વે ખાલી જગ્યા દ્વારા લે છે। તો જવાબ આવશે ડી પર્ણ દ્વારા। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ મજાની એક ક્વેશ્ચન બેંક તૈયાર કરેલ છે। ચોથો પ્રશ્ન આપેલો છે કે કયા સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે? જવાબ આવશે બી લીલી વનસ્પતિ। 5 અમરવેલ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે। તો જવાબ આવશે પરપોષી। 6 વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક શામાંથી તૈયાર કરે છે? જવાબ આવશે સી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી દ્વારા। 7 વનસ્પતિને તેની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કયા ઘટકની જરૂર નથી? તો જવાબ આવશે ડી ઓક્સિજન। 8 નીચેના પૈકી કઈ વનસ્પતિ કીટાહારી છે? તો જવાબ આવશે બી કળશ પર્ણ। 9 નીચેના પૈકી કઈ વનસ્પતિ પરોપજીવી પોષણ મેળવે છે? જવાબ આવશે સી અમરવેલ। 10 નીચેના પૈકી કઈ વનસ્પતિ મૃતોપજીવી પોષણ મેળવે છે? જવાબ આવશે એ મશરૂમ। 11 નીચેના પૈકી કઈ વનસ્પતિમાં હરિતદ્રવ્ય હોય છે? જવાબ આવશે બી લીલ। 12 લાઇકેન એ કયા બે સજીવો વચ્ચેનું સહજીવન છે? તો જવાબ આવશે લીલ અને ફૂગ। 13 વનસ્પતિમાં પર્ણોમાં રહેલા લીલા રંગના રંજક દ્રવ્યને શું કહે છે? જવાબ આવશે બી હરિતદ્રવ્ય। 14 વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં અંતિમ પેદાશો કઈ છે? જવાબ આવશે સી કાર્બોદિત અને ઓક્સિજન। 15 નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો એ વિદ્યાર્થી મિત્રો 4 વિધાન આપેલા છે, તેમાં વિધાન ડી ખોટું છે, ફૂગ સ્વાવલંબી પોષણ મેળવે છે। 16 નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? તો એ વિદ્યાર્થી મિત્રો 4 વિધાનમાંથી 3 વિધાન સાચા છે અને 1 વિધાન સાચું નથી। તો જવાબ આવશે ડી રાઇઝોબિયમ એ એક પ્રકારની ફૂગ છે, તે વિધાન સાચું નથી। 17 કયું સજીવ પરોપજીવી નથી? જવાબ આવશે બી માખી। 18 આપણા શરીર માટે જરૂરી ખોરાકના ઘટકોને શું કહે છે? જવાબ આવશે એ પોષક તત્વો। 19 ખેડૂતો શેનાથી ભરપૂર ખાતરોનો છંટકાવ કરે છે?
જવાબ આવશે સી નાઇટ્રોજન। 20 સજીવો જ્યારે સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે ત્યારે તેને ખાલી જગ્યા પોષણ કહે છે। તો જવાબ આવશે એ સ્વાવલંબી। 21 પર્ણમાં રહેલા લીલા રંજક દ્રવ્યને ખાલી જગ્યા કહે છે। જવાબ આવશે ડી હરિત દ્રવ્ય। 22 પર્ણમાં શ્યાનું હોવું એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવાનું સૂચન છે। જવાબ આવશે સી સ્ટાર્ચ। 23 કેટલાક સજીવો સાથે જીવે છે તથા વસવાટ અને પોષક તત્વો માટે સહભાગી બને છે। આ પ્રકારના સંબંધને ખાલી જગ્યા કહેવાય છે। તો જવાબ આવશે એ સહજીવન। 24 પ્રકાશ સંશ્લેષણની ક્રિયા શેની હાજરીમાં થાય છે? જવાબ આવશે ડી સૂર્યપ્રકાશ। 25 ઈસ્ટ અને મશરૂમ કયા પ્રકારની પોષણ પદ્ધતિનો ઉપયોગ કરે છે? તો જવાબ આવશે બી મૃતોપજીવી। 26 કળશ પર્ણ શેનું ઉદાહરણ છે? તો જવાબ આવશે એ કીટાહારી। 27 સજીવ શરીર એ ખૂબ જ નાના એકમોનું બનેલું હોય છે જેને ખાલી જગ્યા કહે છે। તો જવાબ આવશે સી કોષ। 28 લિપિડનું સંપૂર્ણ પાચન ખાલી જગ્યામાં થાય છે। જવાબ આવશે સી નાના આંતરડા। 29 અપાચિત ખોરાકમાંથી ખોરાકનું શોષણ મુખ્યત્વે ખાલી જગ્યામાં થાય છે। તો જવાબ આવશે ડી મોટા આંતરડામાં। 30 અજગરની ખોરાક લેવાની પદ્ધતિ નીચેના પૈકી કઈ છે? તો જવાબ આવશે ડી પકડીને ગળી જવું। 31 મુખ ગુહામાં ખોરાકના કયા ઘટકની પાચનની શરૂઆત થાય છે? તો જવાબ આવશે એ સ્ટાર્ચ। 32 જીભનું ટેરવું કયો સ્વાદ જલ્દી પારખે છે? જવાબ આવશે ડી ગળ્યો। 33 જઠરમાં શાનું અંશતઃ પાચન થાય છે? જવાબ આવશે સી પ્રોટીન। 34 નીચેના પૈકી જટિલ પદાર્થ કયો છે? તો જવાબ આવશે બી કાર્બોદિત। 35 કયા અવયવમાં કાર્બોદિત ચરબી અને પ્રોટીનનું પાચન થઈ સરળ પદાર્થોમાં રૂપાંતર થાય છે? જવાબ આવશે ડી નાનું આંતરડું। 36 પ્રોટીનનું પાચન થઈ કયો સરળ પદાર્થ બને છે? જવાબ આવશે ડી એમિનો એસિડ। 37 રસાંકુરો શોષણ કેન્દ્રો ક્યાં આવેલા છે? જવાબ આવશે બી નાના આંતરડામાં। 38 કયા અવયવમાં પાચક રસો ઉત્પન્ન થતા નથી? તો જવાબ આવશે ડી નાના આંતરડામાં। તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। 39 નીચેનામાંથી કયું પ્રાણી સેલ્યુલોઝનું પાચન કરી શકે છે? જવાબ આવશે સી ગાય। 40 કયા પ્રકારના દાંત શીરડે સોલવા માટે વપરાય છે? તો જવાબ આવશે બી રાક્ષી દંત। 41 આપણા શરીરમાં થતી પાચન ક્રિયામાં સ્ટાર્ચનું કયા સરળ પદાર્થમાં રૂપાંતર થાય છે? જવાબ આવશે એ ગ્લુકોઝ। 42 આપણે કયા કાર્બોદિત પદાર્થનું પાચન કરી શકતા નથી? તો જવાબ આવશે બી સેલ્યુલોઝ। 43 અમીબા ખોરાકના કણને શાના વડે પકડે છે? જવાબ આવશે સી ખોટા પગ। 44 નાના આંતરડાના શરૂઆતના સી આકારના ભાગને શું કહે છે? જવાબ આવશે એ પકવાશય। 45 આપણા શરીર માટે જરૂરી ખોરાકના ઘટકોને શું કહે છે? જવાબ આવશે સી કેલ્શિયમ કાર્બોનેટ। 46 શૈશવકાળ દરમિયાન પ્રથમ સમૂહના દાંત જે 6 થી 8 વર્ષની ઉંમરે પડી જાય છે તેને ખાલી જગ્યા કહે છે? જવાબ આવશે એ દૂધિયા દાંત। 47 ગળેલો ખોરાક પાચન નળીમાં શેના કારણે નીચે ધકેલાય છે? જવાબ આવશે સી અન્નનળીના દિવાલના હલનચલનને કારણે। 48 મોટા આંતરડાની લંબાઈ કેટલી હોય છે? જવાબ આવશે બી 1.5 મીટર। 49 ઘાસ ખાનારા પ્રાણીઓ કઈ પ્રક્રિયા દરમિયાન કળને નાના ગોળકોના સ્વરૂપમાં ચાવે છે? જવાબ આવશે બી વાગોળવું। 50 ઝાડા કયા કારણથી થાય છે? જવાબ આવશે ડી આપેલ તમામ એટલે કે ચેપ, ફૂડ પોઈઝનિંગ અને અપચો દ્વારા। 51 ઝાડાના દર્દીને શું આપવું જોઈએ? જવાબ આવશે એ ORS। 52 ઘાસ ખાનારા પ્રાણીઓમાં કળ એટલે કે વાગોળ ક્યાં સંગ્રહાય છે? જવાબ આવશે સી અમાશયમાં। 53 અમીબા ખોરાક પકડવા માટે શેનો ઉપયોગ કરે છે? જવાબ આવશે બી ખોટા પગ। 54 થર્મોમીટરમાં કયું પ્રવાહી વપરાય છે? જવાબ આવશે સી મર્ક્યુરી। 55 30 સેલ્સિયસ તાપમાનવાળા 1 લીટર પાણીને 50 સેલ્સિયસ તાપમાનવાળા 1 લીટર પાણી સાથે મિશ્ર કરતાં બનતા મિશ્રણનું તાપમાન કેટલું હોય છે? જવાબ આવશે ડી 30 સેલ્સિયસ તથા 50 સેલ્સિયસની વચ્ચેનું।
40 સેલ્સિયસ તાપમાન ધરાવતા લોખંડના ગોળાને 40 સેલ્સિયસ જેટલું જ તાપમાન ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો અહીં 4 ઓપ્શન આપેલા છે, તેમાં સાચો જવાબ છે બી, ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહેશે નહીં. 57 આઈસ્ક્રીમમાં લાકડાની ચમચી ડુબાડતા ચમચીનો બીજો છેડો. જવાબ છે ડી, ઠંડો પડતો નથી. 58 રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલના તળવાની કડાઈના તળિયે તાંબાનું સ્તર લગાવેલું હોય છે, તેનું કારણ. જવાબ છે સી, સ્ટેનલેસ સ્ટીલ કરતાં તાંબુ ઉષ્માનો વધુ સુવાહક છે. 59 લેબોરેટરી થર્મોમીટર પર તાપમાન દર્શાવતા આંક ક્યાંથી ક્યાં સુધીના હોય છે. જવાબ છે સી, -10 સેલ્સિયસથી 110 સેલ્સિયસ. 60 તંદુરસ્ત મનુષ્યના શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે. જવાબ છે ડી, 37 સેલ્સિયસ. 61 એલ્યુમિનિયમના સળિયાના એક છેડાને ગરમ કરતા બીજા છેડે ઉષ્મા કઈ રીતે પસરે છે. જવાબ છે એ, ઉષ્મા વહન દ્વારા. 62 કયો પદાર્થ ઉષ્મા વહનની રીતથી ગરમ થાય છે. જવાબ છે ડી, લોખંડ. 63 નીચેનામાંથી કયો પદાર્થ ઉષ્માનો સુવાહક છે. તો એ જવાબ છે સી, તાંબુ. 64 કયા સ્વરૂપના પદાર્થો ઉષ્માનયનની રીતથી ગરમ થાય છે. તો જવાબ છે ડી, પ્રવાહી અને વાયુ. 65 સૂર્યની ગરમી આપણા સુધી ઉષ્માના પ્રસરણની કઈ રીતથી પહોંચે છે. જવાબ છે સી, ઉષ્મા વિકિરણ. 66 કયા રંગની વસ્તુ ઉષ્માનું શોષણ સૌથી વધુ પ્રમાણમાં કરે છે. તો જવાબ આવશે ડી, કાળા રંગની. 68 ક્લિનિકલ થર્મોમીટર વડે કેટલા ગાળાનું તાપમાન માપી શકાય નહીં. તો જવાબ આવશે ડી, 45 સેલ્સિયસથી 60 સેલ્સિયસ. 68 દર્દી શરીરનું તાપમાન માપવા માટે ક્લિનિકલ થર્મોમીટરને જીભ નીચે 2 મિનિટ મૂકી રાખે છે અને પછી થર્મોમીટરને બહાર કાઢી મૂકી રાખે છે. જ્યારે ડૉક્ટર આવે છે ત્યારે તે થર્મોમીટર બતાવે છે તો થર્મોમીટર તે. અહીં જવાબ આવશે બી, દર્દીના શરીરના તાપમાન જેટલું. 69 કયો પ્રવાહી ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે. જવાબ છે ડી, મર્ક્યુરી. 70 98.6 ફેરનહીટ બરાબર ખાલી જગ્યા સેલ્સિયસ. તો જવાબ આવશે બી, 37. 71 તાપમાન માપવા માટેના સાધનને શું કહે છે. તો જવાબ આવશે સી, થર્મોમીટર. 72 તાપમાન માપવાનો એકમ કયો છે. જવાબ આવશે ડી, સેલ્સિયસ. 73 ક્લિનિકલ થર્મોમીટર કેટલું તાપમાન માપી શકે છે. જવાબ આવશે એ, 35 સેલ્સિયસથી 42 સેલ્સિયસ. 74 માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે. તો જવાબ આવશે બી, 37 સેલ્સિયસ. 75 હવામાન સમાચારમાં દર્શાવતા આગળના દિવસના મહત્તમ તથા લઘુત્તમ તાપમાન માપવા માટે વપરાતા થર્મોમીટરને શું કહે છે. તો જવાબ આવશે ડી, મહત્તમ લઘુત્તમ થર્મોમીટર. 76 થર્મોમીટરમાં કઈ પ્રવાહી ધાતુ વપરાય છે. જવાબ આવશે સી, પારો. 77 જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે છે તેમને ખાલી ગયા પદાર્થો કહે છે. જવાબ આવશે એ, ઉષ્માના સુવાહક. 78 ક્લિનિકલ થર્મોમીટરમાં ખાંચ કેમ આપવામાં આવે છે. તો છે ડી, તે મર્ક્યુરીના સ્તરને નીચે ઉતરી જતું અટકાવે છે. 79 ઉનાળામાં કેવા રંગના વસ્ત્ર આપણને આરામદાયક લાગે છે. તો જવાબ આવશે બી, હળવા. 80 સૂર્યથી પૃથ્વી પર ઉષ્મા કઈ પ્રક્રિયા દ્વારા પહોંચે છે. જવાબ છે ડી, ઉષ્મીય વિકિરણ દ્વારા. 81 નીચેના પૈકી કયો એસિડિક પદાર્થ નથી. તો જવાબ આવશે ડી, ખાવાનો સોડા. 82 નીચેના પૈકી કયો બેઝિક પદાર્થ નથી. જવાબ આવશે ડી, વિનેગર. 83 લીંબુનો રસ કયા પ્રકારનો પદાર્થ છે. જવાબ આવશે એ, એસિડ. 84 ગ્લુકોઝ કયા પ્રકારનો પદાર્થ છે. જવાબ આવશે ડી, તટસ્થ. 85 તટસ્થીકરણની પ્રક્રિયામાં વપરાતા ફિનોલ્ફથેલિનના દ્રાવણનું શું કાર્ય છે. જવાબ આવશે ડી, સૂચક તરીકેનું. 86 એસિડ કયા લિટમસ પત્રનું રંગ પરિવર્તન કરે છે. તો જવાબ આવશે સી, અહીં બંને લિટમસ પત્રનું એટલે કે ભૂરા લિટમસ પત્ર અને લાલ લિટમસ પત્ર. 87 ખાવાના સોડાનું રાસાયણિક નામ કયું છે. જવાબ આવશે બી, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. 88 જાસૂદના ફૂલોમાંથી બનાવેલું સૂચક બેઝમાં કયો રંગ આપે છે. જવાબ આવશે ડી, લીલો. 89 નીચેના પૈકી કયો ક્ષાર છે પરંતુ તેનું દ્રાવણ તટસ્થ દ્રાવણ નથી.
જવાબ આવશે એ બેકિંગ સોડા. 90 ખાવાના સોડાનું રાસાયણિક નામ કયું છે? તો જવાબ આવશે બી સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. 91 નીચેના પૈકી પ્રતિ એસિડ એન્ટાસિડ પદાર્થ કયો છે? તો જવાબ આવશે સી મિલ્ક ઓફ મેગ્નેશિયા. 92 નીચેના પૈકી કયું સૂચક બેઝ સાથે ગુલાબી રંગ આપે છે? જવાબ આવશે સી ફિનોલ્ફથેલિન. 93 જઠરમાં ખોરાકના પાચનમાં મદદરૂપ એસિડ કયો છે? જવાબ આવશે બી હાઇડ્રોક્લોરિક એસિડ. 94 નીચેના પૈકી કયો ક્ષાર છે પરંતુ તેનું દ્રાવણ તટસ્થ દ્રાવણ નથી? જવાબ આવશે એ બેકિંગ સોડા. 95 બેઝ કયા લિટમસ પત્રનું રંગ પરિવર્તન કરે છે? તો જવાબ આવશે બી લાલ લિટમસ પત્રનું. 96 નીચેના પૈકી શાનો ઉપયોગ એસિડિટીની દવામાં થઈ શકે છે? તો જવાબ આવશે એ ખાવાનો સોડા. 97 જાસૂદના ફૂલમાંથી બનાવેલું સૂચક બેઝમાં કયો રંગ આપે છે? જવાબ આવશે ડી લીલો. 98 નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? તો જવાબ આવશે ડી બેઝ લાલ લિટમસ પત્રને ભૂરા અને ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. આ સાચું નથી. 99 તટસ્થીકરણની પ્રક્રિયાની અંતે કયો પદાર્થ ઉત્પન્ન થતો નથી? જવાબ આવશે સી ખાંડ. 100 વિનેગરનો ખાટો સ્વાદ શેના કારણે હોય છે? તો જવાબ આવશે એ એસિડ. 101 લેટિન શબ્દ એસિયરનો અર્થ શું થાય? જવાબ આવશે સી ખટાશ. 102 બેઝનો સ્વાદ કેવો હોય છે? જવાબ આવશે ડી તુરો. 103 પ્રાકૃતિક સૂચક લિટમસ શેમાંથી મેળવવામાં આવે છે? જવાબ આવશે સી લાઇકેન. 104 એસિડની લિટમસ પર શું અસર થાય છે? જવાબ આવશે બી ભૂરો લિટમસ લાલ બને. 105 તટસ્થીકરણની પ્રક્રિયામાં કયા નવા પદાર્થનું નિર્માણ થાય છે? જવાબ આવશે એ ક્ષાર. 106 મનુષ્યના જઠરમાં કયો એસિડ હોય છે? જવાબ આવશે બી હાઇડ્રોક્લોરિક એસિડ. 107 જૈવિક પદાર્થો જમીનમાં શું મુક્ત કરે છે? તો જવાબ આવશે ડી એસિડ. 108 રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ જમીનને કેવી બનાવે છે? જવાબ આવશે એ એસિડિક. 109 અપચામાંથી મુક્ત થવા શું લેવામાં આવે છે? જવાબ આવશે બી મિલ્ક ઓફ મેગ્નેશિયા. 110 નીચેના પૈકી કયું એસિડનું દ્રાવણ છે? તો જવાબ આવશે સી આમલીનું દ્રાવણ. 111 નીચેના પૈકી કયું બેઝિક દ્રાવણ છે? તો જવાબ આવશે એ સાબુનું દ્રાવણ. 112 નીચેના પૈકી કયું તટસ્થ દ્રાવણ છે? જવાબ આવશે ડી ખાંડનું દ્રાવણ. 113 નીચેના પૈકી કયો પદાર્થ ક્ષાર છે? જવાબ આવશે સી મીઠું. 114 વાતાવરણના ઉપલા સ્તરમાં કયું સ્તર અલ્ટ્રાવાયોલેટ વિકિરણથી આપણને સુરક્ષા પૂરી પાડે છે? જવાબ આવશે ડી ઓઝોન. 115 નીચેનામાંથી કયું રાસાયણિક ફેરફારનું ઉદાહરણ છે? તો જવાબ આવશે સી દૂધમાંથી દહીં બનવું. 116 કયા ફેરફાર સામાન્ય રીતે પ્રતિવર્તી હોય છે? જવાબ આવશે એ ભૌતિક ફેરફાર. 117 મેગ્નેશિયમના તારને મીણબત્તીની જ્યોત પર રાખતા? જવાબ આવશે બી તે તેજસ્વી સફેદ પ્રકાશથી બળવા લાગે છે. 118 કોલસા લાકડું કે પાંદડું દહન એક કેવો પ્રકાર છે? જવાબ આવશે એ રાસાયણિક ફેરફાર. 119 કાટ લાગવા માટે શું અનિવાર્ય છે? જવાબ આવશે સી ઓક્સિજન અને પાણી. 120 સ્ફટિકીકરણ એક કેવી પ્રક્રિયા છે? જવાબ આવશે એ ભૌતિક ફેરફાર. 121 સફરજનની સ્લાઇડને થોડીવાર મૂકી રાખતા? જવાબ આવશે બી તેની સપાટી કથ્થઈ રંગની થઈ જાય છે. 122 પાચન કયા પ્રકારનો ફેરફાર છે? તો જવાબ આવશે બી રાસાયણિક ફેરફાર. 123 નીચેના પૈકી ભૌતિક ગુણધર્મ કયો છે? તો જવાબ આવશે ડી આપેલ તમામ એટલે કે આકાર રંગ અને પદાર્થની અવસ્થા. 124 કાટ ન લાગે તેવી મિશ્ર ધાતુ કઈ છે? જવાબ આવશે ડી સ્ટેનલેસ સ્ટીલ. 125 નીચેના પૈકી કયો રાસાયણિક ફેરફાર છે? તો જવાબ આવશે ડી દૂધનું દહીં થવું. 126 ફટાકડાનું ફૂટવું એ કયા પ્રકારનો ફેરફાર છે? તો જવાબ આવશે બી રાસાયણિક ફેરફાર. 127 લેક્ટિક એસિડનું કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતરણ કોણ કરે છે? જવાબ આવશે એ આલ્કોહોલ. 128 કયું પ્રાણી ફેફસા હોવા છતાં ત્વચા દ્વારા શ્વસન કરે છે? જવાબ આવશે ડી દેડકો.
129 કોષોમાં ઓક્સિજનની મદદથી ખોરાક ગ્લુકોઝનું વિઘટન થઈ શક્તિ મુક્ત થવાની પ્રક્રિયાને શું કહે છે? જવાબ આપશે એ જારક શ્વસન। 130 નીચેનામાંથી કયું સજીવ માત્ર અજારક શ્વસન કરે છે? જવાબ આપશે સી ઈસ્ટ। 131 કોષીય શ્વસનમાં ઓક્સિજનના ઉપયોગથી કયા પદાર્થનું વિઘટન થઈ કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ મુક્ત થાય છે? જવાબ આપશે બી ગ્લુકોઝનો। 132 ભારે કસરત કરતી વખતે વધારાની શક્તિ કેવી રીતે મેળવવામાં આવે છે? તો જવાબ આપશે બી સ્નાયુમાં થતા અજારક શ્વસન દ્વારા। 133 શ્વાસ દરમિયાન ઉરસ ગુહામાં થતા ફેરફાર પૈકી કયું વિધાન ખોટું છે? તો જવાબ આપશે સી ઉરસ ગુહાનું કદ ઘટે છે। 134 શ્વાસ લેવાની ક્રિયા વખતે હવાના પસાર થવાનો માર્ગ કયો સાચો છે? તો જવાબ આપશે એ નાસિકા છિદ્ર, નાસિકા કોટર, શ્વાસનળી અને ફેફસા। 135 અળસિયું શાના દ્વારા શ્વસન કરે છે? તો જવાબ આપશે એ ત્વચા। 136 માછલી શાના દ્વારા શ્વસન કરે છે? જવાબ આપશે ડી ઝાલર। 137 વનસ્પતિ શ્વસન માટે કયો વાયુ ઉપયોગમાં લે છે? તો જવાબ આપશે એ ઓક્સિજન। 138 ઈસ્ટ દ્વારા થતા અજારક શ્વસનમાં ગ્લુકોઝનું વિઘટન થઈ કયો પદાર્થ ઉત્પન્ન થાય છે જે સજીવો દ્વારા થતા જારક શ્વસનમાં ઉત્પન્ન થતો નથી? તો જવાબ આપશે બી આલ્કોહોલ। 139 ભારે કસરત કરતી વખતે આપણા સ્નાયુઓ અજારક શ્વસન કરે છે ત્યારે કેટલીક વાર સ્નાયુઓ ખેંચાઈ જાય છે, આમ થવાનું કારણ કયો પદાર્થ બનવાને લીધે હોય છે? તો જવાબ આપશે બી લેક્ટિક એસિડ। 140 માછલી શાના વડે શ્વસન કરે છે? તો જવાબ આપશે એ ઝાલર વડે પાણીમાં ઓગળેલ ઓક્સિજન લે છે। 141 ઉચ્છ્વાસ બહાર કાઢવાની ક્રિયા દરમિયાન ઉરોદર પટલ, ઉરસ ગુહા અને છાતીના પિંજરાનું હલનચલન વિશેની કઈ વિગત સાચી નથી? તો જવાબ આપશે સી પાંસળીઓ ઉપર તરફ અને બહાર તરફ નીકળે છે। 142 દેડકો શાના વડે શ્વસન કરે છે? તો જવાબ આપશે ડી ત્વચા અને ફેફસા દ્વારા। 143 શ્વાસ દરમિયાન ઉરોદર પટલ જવાબ આપશે ડી નીચે જાય છે। 144 ઓક્સિજન યુક્ત હવા શરીરની અંદર લેવાની ક્રિયાને શું કહે છે? તો જવાબ આપશે એ શ્વાસ। 145 ઈસ્ટના અજારક શ્વસનની પ્રક્રિયા દરમિયાન શું ઉત્પન્ન થાય છે? જવાબ આપશે બી આલ્કોહોલ। 146 જારક શ્વસનમાં કોની મદદથી ગ્લુકોઝ તૂટે છે? તો જવાબ આપશે સી ઓક્સિજન। 147 શ્વાસમાં લીધેલી ઓક્સિજન યુક્ત હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય છે? તો જવાબ આપશે ડી 0.21। 148 અળસિયાની ત્વચા કેવી હોય છે? તો જવાબ આપશે એ ભીની અને ચીકણી। 149 માછલીઓમાં વાતાવિનિમય શેના દ્વારા થાય છે? તો જવાબ આપશે બી ઝાલરો દ્વારા। 150 ભારે કસરત દરમિયાન શ્વસન દર કેટલો હોય છે? તો જવાબ આવશે ડી 25। તો વિદ્યાર્થી મિત્રો એ ધોરણ 7ના પ્રથમ સત્રના વિષય વિજ્ઞાનના 150 પ્રશ્નનું આપણે સોલ્યુશન કરેલ છે। હવે નેક્સ્ટ ભાગમાં આપણે ધોરણ 7ના બીજા સત્રના વિજ્ઞાન વિષયના 150 પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। આમ ટોટલ 8 ભાગમાં અહીં વિડીયો બનાવેલ છે। ટોટલ 1200 પ્રશ્નો છે, એટલે તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થીઓ 1200 પ્રશ્નોનું સોલ્યુશન કરશો તો તમારી જે NMMSની પરીક્ષા આવે છે તેમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। વિદ્યાર્થી મિત્રો અહીં અમારી ચેનલમાં ધોરણ 1થી 12ના તમામ વિષયના પેપર સોલ્યુશન, એકમ કસોટી તથા સ્વાધ્યાયના સોલ્યુશન અને જે શિષ્યવૃત્તિની પરીક્ષા આવે છે જેવી કે નવોદય છે, જ્ઞાન સેતુ, PSC, NMMS, જ્ઞાન સાધના પરીક્ષાના પેપરના સોલ્યુશન અને તેની તૈયારી માટે અહીં ચેનલમાં વિડીયો મૂકવામાં આવે છે, તે તમે જોઈ શકો છો। જો વિદ્યાર્થી મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।